સમાચારની વાત કરવામાં આવે તો ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દ્વારા સરકારી પ્લોટ પરના દબાણો દૂર કરવામાં આવ્યા। ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ શહેરના આઈસા સિદ્દીકા રોડ પર બનતા ફ્લાયઓવર બ્રિજના કામમાં નડતરરૂપ તેમજ સરકારી પ્લોટ પરના દબાણો દૂર કરીને અંદાજિત રૂપિયા 2.10 કરોડની આશરે 4500 ચોરસ મીટર સરકારી જમીન પર સપાટો બોલાવીને જગ્યાને ખુલ્લી કરી હતી। સરકારી પ્લોટ પર આવેલ અંદાજિત રૂપિયા 1.5 કરોડની આશરે 3500 ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણો અને અંદાજિત 1000 ચોરસ મીટર સરકારી જમીન પર બાંધેલી 6 દુકાનો જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 1 કરોડ થાય છે તેવા દબાણો દૂર કરીને કુલ અંદાજે 4500 ચોરસ મીટર જમીનને ખુલ્લી કરીને આશરે રૂપિયા 2.10 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી। તંત્ર દ્વારા વેરાવળ શહેરના રેલવે ફાટક પર ફ્લાયઓવર બ્રિજની કામગીરી અને સર્વિસ બનાવવામાં નડતરરૂપ દબાણો માટે અગાઉ પણ નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ આ દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા। તેથી સરકારી મશીનરી સાથે આઈસા સિદ્દીકા રોડ પર આવેલા આ નડતરરૂપ અને સરકારી જમીન પર આવેલા દબાણ દૂર કરવામાં આવ્યા।